જે એક પર અસર કરે છે તે બાબત બીજા પર પણ અસર કરે જ છે અને તેથી ઉલટું પણ બને છે. એટલે જ જો ઊર્જા શરીર નિરોગી હશે તો ભૌતિક શરીર પણ નિરોગી રહેશે. અને આથી જ આ ઊર્જા શરીરને આરોગ્યપ્રદ રાખવું ખૂબ જરૂરી છે. શરીરના કોઈ પણ ભાગમાં રોગ અથવા અન્ય કોઈ ત્રાસ હશે તો દાખલા તરીકે અહીં જણાવાયેલ ઘૂંટણનો દુખાવો, એવું જોવા મળ્યું છે કે ઘૂંટણની આસપાસનું ઊર્જા શરીર દૂષિત થયું છે. એ સામાન્ય નથી. પ્રાણિક હીલિંગની મદદથી જ્યારે આ વ્યાધિગ્રસ્ત ઊર્જા દૂર કરવામાં આવે છે અને તેને સ્થાને તાજી ઊર્જા પ્રસ્થાપિત કરવામાં આવે છે, ત્યારે અસુખ અનુભવતી વ્યક્તિને રાહત મળે છે અને તે રોગમુક્ત થઈ જાય છે. આવું એક સત્રમાં જ થઈ જાય અથવા આ માટે થોડા વધુ સત્રની પણ જરૂર પડે. મોટે ભાગે આનો આધાર રોગની તીવ્રતા પર હોય છે. પ્રાણિક હીલિંગમાં અસરગ્રસ્ત હિસ્સામાંથી અમે આ દૂષિત ઊર્જા દૂર કરીએ છીએ. આ પ્રક્રિયા ક્લેન્ઝિંગ અથવા ઊર્જા સફાઈ તરીકે ઓળખાય છે. જ્યારે આ અસરગ્રસ્ત હિસ્સો સારી રીતે સાફ થઈ જાય છે ત્યારે આ ભાગને તાજી કોસ્મિક એટલે કે વૈશ્વિક ઊર્જાથી ઉર્જિત કરવામાં આવે છે. આ પ્રક્રિયાને એનર્જાઇઝિંગ અથવા ઊર્જન પ્રક્રિયા તરીકે ઓળખાય છે. આ બે મૂળભૂત સિદ્ધાંતો પ્રાણિક હીલિંગનો પાયો છે. આ તાજી વૈશ્વિક ઊર્જા નિયમિત રીતે અને પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્ત થાય તે માટે જ પ્રાણિક હીલિંગમાં મેડિટેશન ઓન ટ્વિન હાર્ટ્સ એટલે કે દ્વિહૃદયી ધ્યાન ધારણા જેવી અત્યંત અસરકારક ધ્યાન પદ્ધતિ શીખવવામાં આવે છે. Repeat after me. Lord God, make me an instrument of your peace. Be aware of your heart and your hands. Bless the earth with peace. Bless every person, every being with peace. Bless every person, every being with peace. Allow your soul to be a channel for peace. Where there is hatred, let me sow love. Bless the entire earth with peace. પ્રાણિક હીલિંગમાં એક અત્યંત શક્તિશાળી યોગ પ્રક્રિયા શીખવવામાં આવે છે જે સુપર બ્રેઇન યોગ તરીકે ઓળખાય છે. આનાથી આપણી મગજની ક્ષમતા વધે છે. ગ્રાન્ડ માસ્ટર ચોઆ કોક સુઈના સંશોધન મુજબ જે લોકો નિયમિત રીતે સુપર બ્રેઇન યોગ કરતા રહે છે તેઓ જીવનમાં દરેક પાસામાં અસામાન્ય સિદ્ધ થાય છે. સુપર બ્રેઇન યોગ થકી સર્વાંગી વિકાસ થાય છે. પ્રાણિક હીલિંગમાં મૂળભૂત રીતે સર્વે બાબતોનો સમાવેશ થાય છે. આખા શરીરની રોગ પ્રતિકારક શક્તિ અને રોગ સામે લડવાની સંરક્ષણ વ્યવસ્થાને સઘન બનાવવા પ્રાણિક હીલિંગનો ઉપયોગ થાય છે. પ્રાણિક હીલિંગ રોગમાંથી રાહત મેળવવા અને તેમને દૂર કરવામાં મદદરૂપ બને છે. આંખ, કાન અને ગળાની તકલીફ, ત્વચા વિકાર, હૃદય વિકાર અને રુધિરાભિસરણમાંના વિકાર, શ્વસન વિકાર, પાચન તંત્રના વિકાર, મૂત્ર તંત્રના વિકાર, પ્રજોત્પાદનને લગતા વિકાર,
ગ્રંથિના વિકાર, અસ્થિ અને સ્નાયુના વિકાર, રક્ત વિકાર, મગજ અને મજ્જા સંસ્થાના વિકાર, ગાંઠો અને કેન્સર. પ્રાણિક હીલિંગ દ્વારા મનોવેદના અને મનોવિકાર જેવા કે તાણ, ચીડિયાપણું, ચિંતા, શોક, ઉન્માદ તેમજ અનિયંત્રિત ડર અને આઘાતથી ગ્રસ્ત દર્દીઓને રાહત પહોંચાડી શકાય છે અને તેમને રોગમુક્ત કરવામાં તે ઉપયોગી બની શકે છે. ધૂમ્રપાન, મદ્યપાન અને માદક દ્રવ્યોના વ્યસનની પાશમાંથી મુક્તિ માટે પણ તેનો ઉપયોગ કરાય છે. સંબંધ સુધારણાના કિસ્સામાં પણ પ્રાણિક હીલિંગ મહત્વની ભૂમિકા ભજવે છે અને જીવનના લગભગ પ્રત્યેક પાસા માટે રમતગમત, ખેતી, સંગીત અને કલા, વેપાર અને નાણાં, શિક્ષણ અને બાળ દેખભાળ, વ્યાવસાયિક સેવાઓ અને વૈદક શાસ્ત્ર. પ્રાણિક હીલિંગ છે અધ્યાત્મ સાથે જોડનાર સેતુ, તેમજ જેઓ જોશસભર યૌવન સાથે અને ઉત્સાહસભર નિરોગી જીવન જીવવા માગે છે એ બધા માટે. દુનિયાભરના વિવિધ સ્તરના લોકોએ પ્રાણિક હીલિંગના લાભનો અનુભવ લીધો છે, જેમ કે તાણમાં ઘટાડો, યથાયોગ્ય આત્મસન્માન, મનોશાંતિ અને આનંદ, સ્મરણ શક્તિ અને એકાગ્રતામાં સુધારો, શરીર સચેતન થવું અને આરોગ્યમાં સુધારણા, સંવેદનશીલતા શક્તિ અને વ્યાધિ નિવારણ શક્તિમાં વૃદ્ધિ અને અંતઃપ્રેરણા. દરેક કુટુંબમાં જો ઓછામાં ઓછું એક જણ પ્રાણિક હીલિંગ જાણતું હોય તો આ દુનિયા ખરેખર સુખમય બનશે તે નિશ્ચિત છે. 16 વર્ષથી મોટી ઉંમરની કોઈ પણ વ્યક્તિ જે વાંચી લખી શકે છે તે આ કલા અને શાસ્ત્ર શીખી તેનો ઉપયોગ કરી શકે છે. પ્રાણિક હીલિંગ દરેક માટે. ઊર્જા જેવું વૈશ્વિક, આભા જેવું વ્યક્તિગત. પ્રાણિક હીલિંગ તમારા માટે. પ્રાણિક હીલિંગનો હેતુ એલોપેથિક ઔષધોપચારનું સ્થાન લેવાનો નથી, પણ તેનો પૂરક બનવાનો છે. જો રોગ લક્ષણો જળવાઈ રહે અથવા રોગ વધે તો કૃપા કરી સત્વરે ડોક્ટરનો અને પ્રમાણપત્ર ધારક પ્રાણિક હીલરની સલાહ લો.